સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લેડી સુપરસ્ટાર મમતા સોનીજી 2025માં આવનારી 3 ગુજરાતી ફિલ્મો અને આ ફિલ્મોમાં મમતા સોની 3 અલગ અલગ કેરેક્ટર પ્લે કરવાના છે। આજે આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો મમતા સોનીજીની 2025ની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ સાતીર ફિલ્મ હશે। સાતીર ફિલ્મ એક કોર્ટરૂમ ડ્રામા ગુજરાતી ફિલ્મ છે। આ ફિલ્મે દર્શન મેઘીજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં મમતા સોની ધર્મેશ વ્યાસ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને મમતા સોનીજી આ સાતીર ફિલ્મમાં સૌપ્રથમવાર વકીલના રોલમાં જોવા મળવાના છે અને ધર્મેશ વ્યાસ તેમના ઓપોઝિટ વકીલના રોલમાં જોવા મળશે। સાતીર ફિલ્મમાં મમતા સોની વર્સિસ ધર્મેશ વ્યાસની કોર્ટરૂમ બેટલ આ ફિલ્મમાં જોવા મળશે અને સાતીર ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને મમતા સોનીજીની આ સાતીર ફિલ્મ 2025માં એટલે કે ટૂંક જ સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે। તે પછી મમતા સોનીજીની બીજી ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો ભાઈ એક રક્ષક। આ એક એક્શન ડ્રામા ફિલ્મ છે જેને ચૌહાણ હિમાંશુ બાદશાહજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં મમતા સોની, સંજય ઠાકોર, ધ્રુતિ ઠક્કર, વસંત ઝાલા, કૃષ્ણા ઝાલા જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે અને ભાઈ એક રક્ષક આ ફિલ્મમાં મમતા સોનીજી પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળવાના છે અને આ ફિલ્મમાંથી તેમનો એક લુક પણ રિવીલ કરવામાં આવ્યો હતો જેમાં તેઓ પોલીસ ઓફિસરના યુનિફોર્મમાં જોવા મળી રહ્યા હતા અને મમતા સોનીજી ભાઈ એક રક્ષક ફિલ્મ પહેલા પણ 2015માં રિલીઝ થયેલી બેવફા સાજન જેમાં જગદીશભાઈ ઠાકોર જોવા મળ્યા હતા। આ ફિલ્મમાં પણ પોલીસ ઓફિસરના રોલમાં સૌપ્રથમવાર જોવા મળ્યા હતા અને બીજી વખત ભાઈ એક રક્ષક ફિલ્મમાં મમતા સોનીજી પોલીસ ઓફિસરનો રોલ પ્લે કરવા જઈ રહ્યા છે અને મમતા સોનીજીની આ ભાઈ એક રક્ષક ફિલ્મ 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી ત્રીજી ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો પ્રતિકાર 2। આપ સૌ જાણો છો 2024માં રિલીઝ થયેલી મમતા સોનીજીની પ્રતિકાર ફિલ્મની આ સિક્વલ ફિલ્મ છે અને પ્રતિકાર 2 ફિલ્મ એક થ્રિલર ગુજરાતી ફિલ્મ હશે અને આ ફિલ્મ મહિલા સશક્તિકરણ ઉપર આધારિત હશે અને આ ફિલ્મને ધર્મેન્દ્ર પટેલજીએ ડાયરેક્ટ કરી છે। પ્રતિકાર 2 ફિલ્મમાં મમતા સોની, અદિ ઈરાની, ઉમંગ આચાર્ય, પરેશ ભટ્ટ, પ્રકાશ મંડોરા, વિપુલ જાંબુજા જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે અને મમતા સોની પ્રતિકાર 2 ફિલ્મમાં પણ એક અલગ રોલમાં જોવા મળવાના છે અને આ ફિલ્મમાં તેઓ અન્યાયના વિરુદ્ધ લડાઈ કરતા જોવા મળવાના છે અને પ્રતિકાર 2 ફિલ્મ પણ 2025માં રિલીઝ થવાની છે। આમ 2025માં મમતા સોનીજી આ 3 ગુજરાતી ફિલ્મોમાં જોવા મળવાના છે, સાતીર, ભાઈ એક રક્ષક અને પ્રતિકાર 2 અને આ ત્રણેય ફિલ્મોમાં તેમના અલગ અલગ રોલ જોવા મળશે। તો આપ સૌ આમાંથી મમતા સોનીજીની કઈ ગુજરાતી ફિલ્મ માટે સૌથી વધારે એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।